નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસામાં મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ ચાલકો સામે ટાઉન પોલીસે લાલ આંખ કરી 8 બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોડિફાઈડ સાયલેન્સર લગાવી બુલેટ મોટરસાયકલ દ્વારા ઊંચા અવાજે ફટાકડા જેવી ગર્જના કરતા ચાલકો સામે નાગરિકોમાં રોષ ફેલાયો હતો. ખાસ કરીને શાળાઓ, કોલેજો, રહેણાંક સોસાયટીઓ અને અન્ય મુખ્ય માર્ગો પર ધ્વનિ પ્રદૂષણના કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓ પર પ્રતિકૂળ અસર થતી હોવાની મૌખિક રજૂઆતો પોલીસ સુધી પહોંચી હતી. આ રજૂઆતોને ગંભીરતાથી લઈ મોડાસા ટાઉન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ્સ હાથ ધરી હતી. જુદી જુદી ટીમો બનાવી અચાનક ચેકિંગ હાથ ધરતા ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકોને અલગ અલગ સ્થળોથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કુલ 8 બુલેટ ચાલકો સામે ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ આવી ખાસ કામગીરી ચાલુ રહેશે અને શહેરમાં શાંતિભંગ કરનાર કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર તત્વો સામે કડક પગલાં લેવાશે. નાગરિકોએ પણ આવા બનાવોની માહિતી પોલીસને આપવા અપીલ કરવામાં આવી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.